જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં શ્રી મહાપ્રભુજી રચિત 16 ગ્રંથ એમાંનો ત્રીજો ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલી. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનો આજે આપણે શ્લોક 9મો અને 10મો જોવાના છીએ. તો આપ બધા સત્સંગમાં અંત સુધી છે જોડાયેલા રહેજો. શ્રી મહાપ્રભુજી સૂચવે છે કે જેમ ગંગાજળ ગંગાજીનું આધિભૌતિક સ્વરૂપ છે, તેમ જગત ભગવાનનું આધિભૌતિક સ્વરૂપ છે. તો ગંગાજીને આપણે જે જળ સ્વરૂપે જોઈએ છીએ એ આધિભૌતિક સ્વરૂપ છે. એમ જે આ જગત છે ને એ પ્રભુનું આધિભૌતિક સ્વરૂપ છે. ગંગાજીનું મહાત્મ્ય એ તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. તેમ અક્ષર બ્રહ્મ છે ને એ ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ છે. જેમ દેવી સ્વરૂપ એ ગંગાજીનું આધિભૌતિક સ્વરૂપ છે, દેવી જે સ્વરૂપ છે એ ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપ છે, તેમ ભગવાન શ્રી કૃષ્ણ એ આધિદૈવિક સ્વરૂપ છે. જો સેવકને આ જગત પરમાત્માનું સ્વરૂપ છે, તેમના પ્રત્યેક નામ રૂપમાં પરમાત્મા રહેલા છે, એવું જો બ્રહ્મ જ્ઞાન ન થાય તો તે જે સેવા કરે છે તેનું ફળ વધુમાં વધુ મોક્ષ સુધીનું જ મળે છે. તેને માનસી સેવાનું મુખ્ય ફળ મળતું નથી. કારણ આવો સેવક સેવા કરતા પણ જગતના ભોગ ભોગવવાના વિચારોમાં તત્પર હોય છે. તેની અહંતા અને મમતા છે છૂટતી નથી. સેવા કરવા છતાં પણ તેની વૃત્તિ જગતના ભોગરૂપી ફળ મેળવવામાં હોય છે. માટે એવા વાસનાગ્રસ્ત મનમાં ભગવત ભાવ રૂપી ફળ મેળવવાની જે છે એ પ્રગટ ભાવ થતો જ નથી, અને પછી માનસી સેવાનું ફળ છે એ મળતું નથી. ભાવ વિના કરેલી સેવા ભગવાન સ્વીકારતા નથી. માટે જગતને ભગવદ રૂપ જાણી જગતનો લૌકિક ભોગ કરવાની વૃત્તિ અહંતા અને મમતા છોડી દઈ ભગવદ સ્વરૂપનો આનંદ પ્રાપ્ત કરવાની અભિલાષા સાથે વૈષ્ણવે સેવામાં પ્રવૃત્ત થવાનું છે. 10મા શ્લોકમાં હવે કહે છે કે જગત ત્રિગુણાત્મક છે. જગતમાં 3 ગુણો જોવામાં આવે છે: સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. તો ભાગવતજીમાં બતાવ્યું કે નિર્ગુણ પરમાત્મા જ્ઞાનમય થતા તેમણે પોતાની ક્રીડાના વૈવિધ્ય માટે જગતમાં 3 ગુણો છે પ્રગટ કર્યા. જેમ કરોડિયો મોંમાંથી લાળ છે એ કાઢીને ઝાડુ બનાવે ને, તેમ ભગવાને પોતાનામાંથી આ 3 ગુણો પ્રગટ કર્યા અને 3 ગુણો વાળી આ સૃષ્ટિ રહી છે. ભગવાનના 3 મુખ્ય ધર્મ છે: સત, ચિત્ત અને આનંદ. સત સ્વરૂપમાંથી સત્વ ગુણ, ચિત્ત સ્વરૂપમાંથી રજો ગુણ અને આનંદ સ્વરૂપમાંથી તમો ગુણ છે પ્રગટ થયો. અને ભગવાન પોતે આ 3 ગુણોને પ્રગટ કરવા છતાં નિર્ગુણ છે. જય હો. તો ભગવાનની માયા નામની એક શક્તિ છે જે તેમના અંતઃકરણમાંથી ઉત્પન્ન થઈ છે. માટે માયા પણ મિથ્યાવાદ નથી. ભગવાને જગત ચલાવવા માટે 3 ગુણો છે એ પ્રગટ કરી તે માયાને સોંપ્યા છે. જેમ પુત્ર માતાને વશમાં રહીએ તેમ આ ગુણો માયાના વશમાં રહે છે. તો આ 3 ગુણોનું મૂળ સચ્ચિદાનંદ ભગવાન છે. આ ગુણો જીવાત્માઓનું બંધન કરે છે. 3 ગુણોમાં સત્વ ગુણને ઉત્તમ કહ્યો છે અને તે નિર્મળ અને પ્રકાશક છે. તે જ્ઞાન અને સુખ આપી જીવને બાંધે છે. તેના કારણે જીવો લૌકિક વૈદિક કાર્યોમાં પ્રવૃત્ત બની સુખ ભોગવે છે. સુખનો ભોગ કરવા એ જીવાત્માને સુખનો જે ભોગ કરવો હોય એ સુખનો ભોગ કરવા એ જીવાત્માઓને બીજો જન્મ લેવો પડે છે. રજોગુણ છે એ રાગાત્મક છે અને તેમાંથી તૃષ્ણા અને સંગ બુદ્ધિ જાગે છે. તો જે પદાર્થ ન મળે તેની ઈચ્છા એટલે કે તૃષ્ણા, તો જે મળે તેમાં આસક્તિ એ સંગ બુદ્ધિ,
તો આ બંને ઉત્પન્ન થતા રજોગુણથી મનુષ્ય પાસે કર્મ કરાવે છે. તેને લઈને જીવાત્માને પુનઃ જન્મનું બંધન થાય છે. તમો ગુણની ઉત્પત્તિ અજ્ઞાનમાંથી ને થાય છે. તો તે જીવને પરમાત્માનું સાચું જ્ઞાન થવા દેતો નથી. તે જીવને મોહ, પ્રમાદ, આળસ અને નિંદ્રામાં બાંધી દે છે. તમો ગુણ વધતા અજ્ઞાન વધે છે. તેથી આપણે ન કરવા જેવા કર્મો કરીએ છીએ, પરિણામે પુનઃ જન્મનું બંધન પ્રાપ્ત થાય છે. આમ શ્રી મહાપ્રભુજી વૈષ્ણવો સમજાવે છે કે જગતમાં 3 પ્રકારના ગુણોવાળા જીવોની સૃષ્ટિ છે. ત્રણેય પ્રકારના જીવાત્માઓ તેમના ગુણ પ્રમાણે જુદા જુદા દેવોની ઉપાસના કરનારા છે. જેમ મનુષ્યોમાં આ 3 ગુણો રહેલા છે, તેમ દેવતાઓમાં પણ 3 ગુણ છે એ રહેલા છે. સંસ્કૃતમાં દેવતા શબ્દ સ્ત્રીલિંગમાં છે. તો એનું કારણ એ છે કે જગતમાં જેમ સ્ત્રી પુરુષને આધીન હોવાથી પરતંત્ર છે, તેમ આ દેવો પણ પરમાત્માને આધીન છે. ભગવાને સત્વગુણ, રજોગુણ અને તમોગુણને કાબુમાં રાખવા માટે 3 મુખ્ય દેવો અક્ષર બ્રહ્મમાંથી પ્રગટ કર્યા છે. તે છે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. સત્વગુણના નિયામક વિષ્ણુ, રજોગુણના નિયામક બ્રહ્મા અને તમોગુણના નિયામક મહેશ શિવ છે. આ ત્રણેય દેવોના નિયામક પૂર્ણ પુરુષોત્તમ છે, જે નિર્ગુણ અને સ્વતંત્ર છે. આ ત્રણેય દેવો ગુણાભિમાની અને પરતંત્ર છે. તેમને કાલકૃત ભય રહે છે. આમ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પૂર્ણ પુરુષોત્તમના અંશરૂપ દેવો છે. બ્રહ્મા રાજસત્વ ભાવના પ્રકાશરૂપ ઉત્પત્તિનું કાર્ય કરે છે. વિષ્ણુ સત્વ સ્વભાવના પ્રકાશરૂપ જગતનું રક્ષણ કરે છે. શિવ તામસ સ્વભાવના પ્રકાશરૂપ જગતનો સંહાર કરે છે. આ ત્રણેય દેવો સગુણ છે. આ દેવો જેમને જગતમાં આસક્તિ છે એવા લોકો ઉપર તેમની સત્તા વાપરી શકે છે. જે બ્રહ્મનિષ્ઠ છે, જ્ઞાની છે, ભક્ત છે, તેમના ઉપર આ દેવો કોઈ નિયમન છે એ એમનું ચાલતું નથી. તેમના નિયામક તો શ્રી હરિ ભગવાન પોતે જ છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જગત ત્રિગુણાત્મક હોવા છતાં જ્યારે ભક્તને એવું બ્રહ્મ જ્ઞાન થાય છે કે જગતના કણકણમાં અને શ્વાસોશ્વાસમાં પરબ્રહ્મ પરમાત્મા બિરાજેલા છે, ત્યારે તે ભક્ત જ્ઞાનીને જગત બ્રહ્માત્મક રૂપે દેખાય છે. જગત ત્રિગુણાત્મક છે એવું ભાન ચાલ્યું જતા એ ભક્ત અને જ્ઞાનીનું નિયમન ભગવાન પોતે કરે છે. કારણ કે તે ભક્ત અને જ્ઞાનીને અન્ય કોઈ દેવરૂપનું સ્મરણ છે એ પણ થતું નથી. આમ સમજાવીને શ્રી મહાપ્રભુજી એવો ઉપદેશ આપે છે કે ભગવાનના ભક્તે ભગવાનના નિષ્ઠ રહીને ભગવત સેવા કરવાની છે. અન્ય કોઈની અંદર છે એ નિષ્ઠા રાખવાની નથી. તેણે જગતમાં લૌકિક કે વૈદિક નિષ્ઠા પણ રાખવાની નથી. બરાબર રાખી છે તો જે ભગવાનના અનન્ય ભક્ત બની અને ભગવાન સેવામાં તત્પર જે બને છે તેવા તેમના સર્વ કંઈ યોગ્ય ક્ષેમ ભગવાન પોતે જ છે એ સાચવી લે છે. આથી ભગવદ ભક્તે ગુણાતીત નિર્ગુણ ભગવાન સાથે તન્મય થવાનું છે. આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથના 9 અને 10 એમ 2 શ્લોકની અંદર આપણે જઈએ. હવે શ્લોક 11 છે એ આવતા સત્સંગની અંદર આપણે છે એ લઈ લેશું કે જેમાં શ્રી મહાપ્રભુજી શું સમજાવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ઉપાસના કરનાર ઉપાસકો એમના વિશે પણ આપણે જોઈશું. તો અવશ્ય બધા છે પુષ્ટિ સત્સંગ ચેનલને હજી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી અવિરતપણે તમે પુષ્ટિ માર્ગીય સત્સંગો આ ચેનલ દ્વારા પ્રાપ્ત કરતા રહેશો. સાથે સાથે રોજ રાત્રિના 9:30 વાગ્યે લાઈવ ભગવદ વાર્તા કરીએ છીએ, એનો પણ તમે આનંદ માણી શકશો. રોજ બપોરે 2 વાગ્યે પણ લાઈવ સત્સંગ કરીએ છીએ, તેમાં પણ આપ જોડાઈ શકશો. એટલા માટે સત્સંગના અભિલાષી હો તો અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.